નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અંબુજા ફાઉન્ડેશન દ્વારા બેટર કોટન કાર્યક્રમ અંતર્ગત ગીર ગઢડા અને ઉના તાલુકાના ખેડૂતોને કપાસ પાકની ખેતી પદ્ધતિ સાથે ખેતીના અન્ય પાકોની માહિતી, સાંસ્કૃતિક ખેડૂત ક્ષમતા વર્ધનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટકાઉ ખેતીના હેતુથી ખેતી સાથે મુખ્ય આધારસ્તંભ તરીકે ગણાતા પશુપાલન માટે ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે પશુપાલન મારફતે પૂરક આવક મળી રહે તે હેતુથી અંબુજા ફાઉન્ડેશન કેસરિયા મારફત આજરોજ ગીર ગઢડાના પીસવી ગામમાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પશુ નિષ્ણાત તરીકે ડૉક્ટર સત્યમ કથિરિયા સાહેબે વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન માટે શું કાળજી લેવી તેની વિગતવાર માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ જોરુભાઈ જેઠવા, ગીર ગઢડા. નમસ્કાર. આજરોજ અંબુજા ફાઉન્ડેશન દ્વારા આયોજિત બેટર કોટન કાર્યક્રમ અંતર્ગત પશુપાલન તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પીછવી ગામના પશુપાલકોને પશુપાલનને લગતા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી. સરકારશ્રી દ્વારા વિવિધ જે પશુપાલનની યોજનાઓ છે એમના વિશે માહિતી આપવામાં આવી, તેમજ આપણા એરિયામાં જે કોમન પ્રશ્નો છે પશુપાલનને લગતા એમના વિશે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી. અંદાજે 100 જેટલા પશુપાલકો હાજર હતા, જેમાં ખરેખર પશુપાલકોને પશુપાલન જે માહિતી આપવામાં આવી એ ખૂબ જ એમને લાભદાયક થઈ છે એવું જાણવા મળેલું છે. પશુપાલકોનો શું પ્રશ્ન હતો? પશુપાલનમાં આ એરિયામાં વધારે એવા પ્રશ્નો હતા કે ભાઈ અમારા પશુને આવમાં વધારે સોજા આવે છે, તો એના માટે શું કરવું જોઈએ, શાના કારણે થાય છે, ત્યારબાદ પશુ વધારે કઈ રીતના દૂધ આપે, પશુને શું ખવડાવવામાં આવે તો સારું એવું દૂધ ઉત્પાદન મળી રહે, એ બાબતની અત્યારે ચર્ચા કરવામાં આવેલી છે.